આ બધા જેને જેને બલિદાન, હવે નામ લેવા બેહી તો એની તો એવડી બધી કથાઓ છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ સ્વર્ગમાં ફૂગવાની નિહાણી થાય એટલા સુરવીરોએ આઝાદી આપી છે દેશને. મહાત્મા ગાંધીને વંદન એકુક નોટમાં છે, બોલો એકુક નોટમાં બેઠા છે બાપા, એને વંદન છે. બહુ મહેનત કરી હોય છે ને ત્યાં પૂગ્યા છે ને, હેલું નથી. પણ એક વાત બાકી, દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશી ખાલી ન કરે હોય એટલી અમને ખબર પડે છે. ગાંધીજીને તો કરોડો વંદન કરું છું, પણ કેટલાય નવલોયા યુવાનોએ લોહી રેડ્યા છે ને, ઇન્કલાબ જિંદાબાદ કરી અને જ્યારે ફાંસીએ સડી ગયા છે ને આજ સુધી શહીદી ઓરતા આવે છે ને, આ વીરા આ શહીદોનો પરિવાર અહીંયા બેઠો છે, એવા કેટલાય પરિવાર વીર ભોગવે છે પોતાના લાડ કવાયાઓનો, કોઈના પોતાના ચૂડલાનો પતિનો, કોઈ દીકરાનો, કોઈ ભાઈનો, કોઈની રાખડીઓ ખોવાઈ ગઈ. એના માટે ત્યારે દેશ આઝાદ રહે છે, ત્યારે આઝાદ થાય છે. એ વાત સાચી છે. હા બરોબર છે. મને શાસ્ત્રીજી ગમે છે. લ્યો શાસ્ત્રીજી આપણા વડાપ્રધાન, એનું બલિદાન ભારત એનું ઋણ કોઈ દી ન ચૂકવી શકે એ માણસનું. લાલ બહાદુર શાસ્ત્રી ગમે, આ બધા વલ્લભભાઈ છે, એમ મોદી સાહેબ, આપણા યોગીજી વૈયા આવતા હોય તો શું કરે એનું કાંઈ નક્કી નહીં. હા બધા એને પ્રેમથી રહેવાનું, ખુશીથી રહેવાનું, ખોટી રીતે ડખો કરે એને નીકળવાનું. પુષ્પા ફિલ્મ આવ્યું હતું ને, પુષ્પા, એમાં એક વાત મને ગમી, ઝૂકેગા નહીં સાલા. હા પુષ્પા, પુષ્પરાજ મેં ઝૂકેગા નહીં સાલા એવું કહેતો હતો. હવે પિક્ચરમાં ડાયલોગ મને સારી વાત હેલું છે, પણ જ્યારે હાચો હાચ આવીને ઊભો રહીએ ને તઈ ખબર પડે. હા એટલે એનો એક તમને વાત કરું, તારીખ સાથે વાત કરું, શહીદોની વંદના કરવા માટે. આમાં યુવાનોને લીધા જેવું ઘણું બધું છે, દીકરીઓને પણ. કે તારીખ હતી 17 નવેમ્બર 1962. અરુણાચલની માલિકો ઓર સાયનાએ ઓસિંતાનો હુમલો કર્યો, એટેક કર્યો. હું તમે આજે અખંડ ભારતમાં આનંદ કરીએ છીએ એનું કારણ શું છે એ કહી દઉં. અરુણાચલમાં ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો અને એક આપણી ટુકડી અરુણાચલ પર્વતમાંથી હતી અને કહેવામાં આવ્યું કે તમે ત્યાંથી નીચે વહી આવો. ચાઇનાએ હુમલો કર્યો, આપણી પાસે એવા હથિયારો નથી. હિન્દી ચીની ભાઈ ભાઈ એ વખતે આપણને એવું લાગતું હતું, એટલે ઓસિંતાનો હુમલો થયો. આપણું કઈ આપણી સેનાની કોઈ તૈયારી ચાઇનાની બોર્ડરમાં નહીં, પાકિસ્તાનની બોર્ડરમાં ખરી. એટલે ત્યાં તો કીધું હતું કે એ તો કઈ કરવાના જ નથી ચાઇના વાળા. ઓસિંતાની આપણી જાજી હદ લઈ ગયા, એટલે સેનાની ટુકડી નીચે વહી આવી. ઉપરથી ઓર્ડર આવ્યો એટલે વહી આવે, એનો કોઈ ઓલું નથી. હવે જે ઝૂકેગા નહીં વાત તમને કરું, હકીકત રિયલમાં જે ઝૂકેગા નહીં ઈ વાત. ઈ ટુકડી વહી આવી, એમાં નીચે આવ્યા હતા, અંધારું હતું ને અંધારામાં આપણી નીચે બંકરો હતા છે, હા ઓલા બંકરો છોડીને ટુકડી વહી આવી. એમાં 3 યુવાનોનું મગજની ડગલી ફરી. જોઈજો આ ભારતના યુવાન, અને સાના માના ટુકડીમાંથી નીકળી ગયા. સેનાની આપણી યુવાનને એવું થયું કે આ ભાગી ગયા. કારણ કે લડાઈ થઈ ચાઇનાની સામે, એટલે સેનાના જે અધિકારી મેન હતા, વડીલ એના મોટા અધિકારી, એમણે કીધું કે એ તો ડરપોક હે, ભાગે ચાલે. તણે નીકળી ગયા સાનામાના ટુકડીમાં. નીકળી તો ગયા, પણ જાડવાના ઓથ લેતા લેતા ક્યાં આવ્યા? જે ઉપર બંકર છોડ્યા હતા ન્યા. એણે કીધું કે ચાઇનાને અરુણાચલનો ટુકડો લેવા દઈ તો જનેતાનું ધાવણ લાજે, ભારતના બેટડા નહીં ભલા માણસ, ઝૂકેગા નહીં. આ વાત છે અને આ રિયલ વાત છે, કોઈ કહાની નથી, ફિલ્મની વાત નથી કરતો. અને મશીન ગનની ધડેનાટી બોલાવી સામે ચાઇનાની મોટી ટુકડી સામે ફાયરિંગ થયા. ન્યા 2 વીર શહીદ થઈ ગયા. ત્રણેના નામ આપું, જસવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાયા. 3 યુવાનો ન્યા ગયા પાછા, જે બંકર છોડી દીધા હતા ન્યા ગયા, અને 2 તો તરત શહીદ થઈ ગયા. અને બસ્યો એક જસવંતસિંહ રાવત. આહા રૂવાડા ઉભા થાય યાર. આવા બલિદાન દીધા છે તો આપણી કેવડી જવાબદારી છે આ દેશને સાચવવાની. એકલો બચ્ચોને એને નક્કી કર્યું, જે બંકરો હતા ત્યાં ઊંડી ખાયું ખોદેલી હતી, કડથી ઊંચી, કડ હામાણી, એમાં હળી કાઢે, વાકો વાકો દોડીને એક ખેતરમાં આવ્યો જાય ઈ ખાઈમાં. ન્યા જઈને હિહુડી બોલી પપુડી વગાડે, ફુડુડું જે વગાડવાની રાઇફલમેન હતો જસવંતસિંહ રાવત, હિહુડી વગાડે એટલે સાઈના વાળા ઈ બાજુ ફાયરિંગ કરે, તો ઓલો વાકો વાકો હળી કાઢીને અહીંયા વયો આવે. 1-2 ફાયરિંગ કરે, આમાં 2-3 ને ઉલાડી મેળે, પાછો અહીંયા આમ 2 ખેતરો આમ વયો જાય. એકલો મિત્રો મગજમાં નો બે એવી વાત ને બિલકુલ 100% સાચી રિયલ વાત. 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક નહીં, 1 દી નહીં, 2 દી નહીં, પણ 3 દી 72 કલાક સુધી એકલો લડીને ચાઇનાના 300 સિનામને ગોટા વાળી દીધા હતા આ જસવંતસિંહ રાવતે. ભલા માણસ, આ ભારતના યુવાનો છે. ખાધા પીધા વગરના વળગી પીડ્યા, હળીહુડી વગાડતો જાય, હળિયું કાઢે, અંધારું થાય ને એનું કામ ચાલુ કરે.
આ ગોરીલા યુદ્ધ જે કહેવાય ને, જે શિવાજીને કરતા હતા, નહીં ખબર પડે કે આજે આવા પુરાવા છે. ઈ મારતો જાય અને હતાતો જાય જાડવા આડો. હવે ઓલા ગમે એટલા ફાયરિંગ કરે હથિયારો, કારણ કે બીજા હોય તો મરે ને, આ એકલો. અને એમાં સેલા અને નુરા નામની એક 17 વર્ષની ને 18-19 વર્ષની બે બેનું, હિમાલયની અરુણાચલની, ઈ દીકરીઓને ખબર પડી કે આપણો યુવાન એકલો લડે. ઈ ત્યાં હથિયારો ફુગાડતી હતી, પાણી એને દેવા જાતી હતી. 72 કલાક 3 દિવસ સુધી લડ્યો. છેલ્લે ઈ દીકરીનો બાપ ઈ દીકરીઓને ગોતવા જાતો તો મારી દીકરીઓ હવે વયો આવે નકર ન્યા કોક મારી નાખશે. એમાં સાઈના વાળા એને પકડી લીધા. સાઈનાની સેના જાજી હતી. બાપને પકડીને માર્યો અને એને કીધું સાચું કે અમારા હામી 3 દીથા લડે ઈ ભારત ઇન્ડિયન આર્મીના જુવાન કેટલા છે, કેટલા બધા છે કે અમારા 300 જણાને મારી નાખ્યા. અને ઓલાને માર્યો એટલે ઈ માની ગયો કે મારી બે દીકરીઓ છે એને હથિયાર ફુગાડે છે ને ખાલી મદદ કરે છે ને હિહુડી વગાડવામાં મદદ કરે. એક આમ જઈને વગાડે ને એક આમ જઈને. અને લડવા વાળો સેનાનો યુવાન જસવંતસિંહ રાવત એકલો છે. સાયનાના સેનાના વડા જે અહીંયાનો અધિકારી હતો એના હાથમાંથી હથિયાર પડી ગયા, વેપન પડી ગયા. કે શું વાત કરો, પંપિંગ ચું પંગ આવું થવા માંડ્યું. એને એમ થઈ ગયું એક જ, ભલે આપણને એની ભાષા નો આવડતી હોય, આવું મીંડો કરવાય. અને હકીકત એને એમ છે શું વાત કરો કે હા હવે એકલો આપણો યુવાન છે એ ખબર પડે પછી તો એ ગમે ત્યાંથી આવી શકે ને. ચારે બાજુથી ઈ આટો વાઢી ગયા અને આપણા યુવાનને ગોળીબાર કર્યો. છેલ્લે જીવતો પકડી લીધો, પકડીને માથું કાપ્યું, હથિયારોથી માથું કાપ્યું અને જસવંતસિંહ રાવતને લઈ ગયા ચાઇનામાં. ત્યાં જઈ અને જેવડું જસવંતસિંહ રાવતનું માથું હતું એ માથા બરોબર પંચ ધાતુનું, પિત્તળનું એક મજબૂત ધાતુનું માથું બનાવ્યું, મસ્તક એવું ને એવું એની અણહારનું બનાવરાયું સાઈનાના સેનાના વડાએ. અને પછી એ મસ્તક પાછું આપણને મોકલ્યો અને કીધું કે આ તમારો યુવાન જેવી તેવી હસ્તી નથી. 3 દી સુધી અમારા સામો લડી તમારો અરુણાચલ પર્વતનો એ ટુકડો બચાવવા વાળો જસવંતસિંહ રાવત એકલો છે. આની પૂજા કરજો, તમને મસ્તક મોકલી છે. ભલા માણસ આજ પણ કોક દી અરુણાચલમાં જાઓ તો યશવંત ગઢ કહેવાય. ચાઇનાએ બનાવેલું મોકલેલું મસ્તક ત્યાં રાખવામાં આવ્યું છે અને એની ત્યાં પૂજા થાય છે. હજી સુધી નોકરી પણ હરભજનસિંહ જે બાબા હરભજનસિંહ કહેવાય એની નોકરી જેમ ચાલુ છે સિયાચીનમાં, એવી રીતે આની પણ નોકરી ત્યાં ચાલુ છે. અને એકલાએ 300 ને મારી નાખ્યા હતા. એકલો લડી શકે ઈ કઈ હગે મેં ઝૂકેગા નહીં સાલા. આ પરંપરા આપણી છે અને ઈ કદાચ આવતો હોય તો કેવું પડે. પંજા નાખતો વાવ્યો સિંહ તાલા તાળ તાળ તાળો આવ્યો દેતો ડુંગરા ગાંડા આથિયા મગરા ડુંગરા આવ્યા પતિના માથા લાગ્યા તારા અરે આલિયા ડુંગરા ડુંગરા આવ્યા પતિના માથા લાગ્યા બેટારા કહેતા ઘરના પાણા નાના ભૂહુરી નટાળો હતી ધોધ માળો માળો માળે નસા મોટ ઢાળો પરંતુ હુંડા જનાનખાનામાં મખમલના ગાઈડલામાં અકબર બાદશાહને રાતમાં 3 વાર પથારીઓ બદલવી પડતી હતી કે રાણો કઈ આવી જાય એનું નક્કી ન હોય. ભલા માણા કલ્પના તો કરો. માયડા પુત્ર જણ જેડો રાણ પ્રતાપ અકબર હું તો ઓજ પે જાણે શિરાણે શાહ. આ આપણા મહાપુરુષો છે અને એ મહાપુરુષોની યાદી મારે તમારે કાયમ કરવી જોઈએ. એટલા માટે હલ્દી મેદાન માથે ગબ નોની ખોજ આંખ માર માર આને શાહી મોગ લોટ ખોજ માથે એકલો કાટકો રાણો કાટકો એકતા તપુના મંડાણ માડ્યા હા મામા તપુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માથે કોઈ લેડા તાર મહાદેવ નામ તારે હા ભૌમની માટે રક્ષણ કરતા કરતા વીરને એક ભારતના યુવાનને દુશ્મનોએ ઝેરી ગેસ છોડ્યો અને આંખું વહી ગઈ આંખું. અને પછી એના અધિકારી ઉપલા અધિકારીએ કીધું કે હવે આ જુવાનને ઘરે મૂક્યા હોય, આંખોની સારવાર કરો.
અને આંખો કાંઈ હવે આવશે નહીં, એને એનું જે કાંઈ મળવાનું હશે વળતરે મળી જશે. ત્યારે સેનામાં ભરતી થયેલો સિપાઈ ભારતનો યુવાન એમ કહેશે કે સાહેબ મારે બોર્ડર માથે રહેવું છે, મને અહીંયા રહેવા દો, તમારી સેવા કરીશ. અરે સેનાના થાકેલા યુવાનના પગ ચંપી કરીશ, પણ મને ઘેરે ના મોકલો. બહુ રકજક ચાલી. છેલ્લે કીધું કે તું હવે ના ચાલ, તારે આંખું નથી, હવે તું કાંઈ ના કરી દેશ માટે. એટલે કીધું કે સાહેબ હું નહીં જાઉં. અને પછી ઉપલા અધિકારીને થોડોક મગજ ગરમ થયો. એણે કીધું કે તારી આંખું વયું ગયું, તું શું બગાડી શક દુશ્મનોનો હવે. તેથી એણે કીધું કે સાહેબ બીજું કાંઈ ન બગાડ્યું હતું, કાંઈ નહીં, પણ આપણી સેનાની આગળ આડો ઊભી અને સામે દુશ્મનની 5 ગોળીઓ તો બગાડીને એટલું તો થાય કે ન થાય, બીજું ન થાય તો કાંઈ નહીં. આ હા હા આય સુધી જેની તૈયારી હોય ઈ શહીદ પરિવાર, અને એ ભારતના યુવાનો છે માં ભમ માટે બલિદાન દેવા વાળા. એટલા માટે આ બધા જો આવડો છોકરો ને બધા કેવા સરસ આ બધા ખોળ કરે યુવાનો બધા. આહા લારા જાનૈયા હજારા લઈ હાલો રણ માને રાડો રાણો હસે બારા થાય દેખાના હજન ધન જોગ તારા હલ તારા એમ છડી વાળા હાથે દુકારા સંભાળો ભૂજા ઉમેડા નરન રાજ રંબા તાણા ટોળા ગીતડા ટકોળા રાજ ટોળા પટોળામાં શોભે કાઢનાર. આ આપણા ગીતો છે, આ બધા આ છે ને માઈકાંગલા ગીતો આપણને ન ગમે.